હવે સ્વામી આગળ મલિન જીવની વાત કરે છે. મૂઢ મલિન જન તાર્યા રે, અગણિત નર નારી, એક બે નહીં, અગણિત. એટલે મૂઢ જે હતા એને પણ ભગવાને આવી રીતે એની રક્ષા કરેલી છે. બીજા મલિન, તો મલિન જીવના જે સંસ્કાર છે તે અતિશય મલિન હોય છે. એની અંદર એટલી મલિનતા હોય કે કોઈ એની પાસે જાય નહીં, એટલું એની અંદર દરિદ્રતા હોય, એટલી એની અંદર ખરાબ એના વિચારો હોય. પણ સ્વામિનારાયણ ભગવાને મલિન સ્વભાવના જે જીવ હતા તેને પણ તાર્યા. હવે આને કોઈ અડકે જ નહીં, આનો કેસ કોઈ હાથમાં પકડે નહીં, તો મલિન જીવના પણ ભગવાન સ્વામિનારાયણ ગ્રાહક થાય. મલિન એટલે શું? તો કે જેનું અંતઃકરણ ખરાબ વિચારો અને સંસ્કારોથી ભરેલું હોય, જેનામાં સત્વગુણનો કોઈ દિવસ પ્રવેશ જ ના થાય, કાયમ તમોગુણ વ્યાપેલો હોય ને, અને એની જે ક્રિયા જે હોય એ શાસ્ત્ર અને લોક, એની જે મર્યાદા એની વિરુદ્ધની એની ક્રિયા હોય, એનો આચાર એવો હોય, એવા જે જીવ હોય એને મલિન કહેવાય. એવો જ એક જીવ સૌરાષ્ટ્રના લીંબલી ગામનો હતો, એનું નામ સગ્રામ. એ જ્ઞાતિએ કરીને વાઘરી હતો. એનું જીવન હિંસાથી જ ભરેલું. પ્રાણીઓની જે હિંસા કરે ને એનાથી એના આખા કુટુંબનું એ ભરણ પોષણ કરે. એટલે સ્વાભાવિક રીતે એના વિચારોમાં ક્રૂરતા જ હોય. હિંસાથી જેનું પોષણ થતું હોય એના વિચારોમાં ક્રૂરતા હોય, ક્રોધ હોય. આવા જીવને સત્વગુણનો કોઈ દિવસ વિચાર ના આવે. પરંતુ ગીતા કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિ. અનેક જીવના પુણ્યનો ઉદય થાય ત્યારે જીવનમાં સત્સંગના બીજ રોપાય છે. સત્સંગ કેમ નથી થતો ઘણાને? તો કે એના અનંત જન્મને જે પુણ્ય એ ખૂટે શકે, એનું કેરી ફોરવર્ડ એકાઉન્ટ, એમાં પુણ્યનો જે ભાગ જે હોવો જોઈએ છે નહીં, એટલે એની ગતિ સત્સંગ તરફ થતી નથી. જ્યારે સત્સંગનું એનામાં બીજ રોપાય ત્યારે જીવ પરમ ગતિ તરફ ચાલવા માંડે. તો જે સગ્રામ જે હતો એનું કંઈક એવું બીજબળ હશે, એના ભાગ્યનો ઉદય થયો અને એના ગામમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા. અને સ્વામિનારાયણ ભગવાન સગ્રામ વાઘરી એના કુબાની અંદર રહ્યા. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ એ સગ્રામ વાઘરીના કુબાની અંદર રહ્યા. હવે ક્યાં પુરુષોત્તમ નારાયણ અને ક્યાં એક આવો મલિન જીવ, પણ એને સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર્યો. આનું એક મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે. આવસર રે દયાળુ બહુ દયા કરી. આવસર રે દયાળુ બહુ દયા કરી. અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નાર ને રે. અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નાર ને રે. જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ રે. ગુણ અવગુણ ને રે નાથ કદી ગણતા નથી રે. શરણે આવ્યા તેના શ્યામ સુજાણ રે. આવસર રે દયાળુ બહુ દયા કરી, બહુ દયા કરી. જો મુક્તાનંદ સ્વામી શું કહે છે,
આ અવસરે રે દયાળુ બહુ દયા કરી. એટલે ભગવાન સ્વામિનારાયણે બહુ કૃપા કરી. કૃપા કઈ? તો કે અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે. એ અધમની જાતિ કેવી? તો કે જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ રે. શાસ્ત્ર વેદ જુઓ કે પુરાણ જુઓ, પણ અધમ આવ્યો એટલે એની નિંદા જ હોય. આ એક એનો નિયમ છે. એને ભગવાન સ્વામિનારાયણ પકડ્યા. એને શું કહે છે કે ગુણ અવગુણ ને રે નાથ કદી ગણતા નથી, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. એટલે એના ગુણ અને અવગુણ એ બેને બાજુમાં મૂકીને ભગવાન સ્વામિનારાયણે આ અવતારમાં કરુણા કરી, દયા કરી. નહીં તો આ વાઘરીના કુબામાં કયો જાય? ત્યાં કોણ જાય? પણ એ સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા. એના કુબાની અંદર કે છે રાત રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ. શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. આ તો પેલો શરણે જાય છે, આ તો ભગવાન સામેથી એના ઘેર જાય છે. એ કેટલી મોટી કૃપા કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણ ગઢપુર નરેશ દાદા ખાચર એના દરબાર ગઢમાં રહેતા. હવે ત્યાં કેટલી જાહોજલાલી હોય, ત્યાં કેટલી એને સુખ સાતા હોય ભગવાનને. એ ભગવાન સગ્રામ વાઘરીના કુબામાં ઉતર્યા અને એના ઘેર રાતવાસો કર્યો. ભગવાન સ્વામિનારાયણની દયાનું આ એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે. શ્રીજી મહારાજે સગ્રામને વર્તમાન ધરાવ્યા અને એનામાં જે હિંસા જે હતી એ હિંસા મુકાવી કે આજથી તું હિંસા ના કરીશ, કોઈ જીવને મારતો નહીં. તેમજ એને સત્સંગનો ઉપદેશ કર્યો મહારાજે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ અનરાધાર જેના પર વરસે પછી સગ્રામના જીવનમાં શું બાકી રહે? ભગવાન સ્વામિનારાયણ એના પર કૃપા કરીને એના ઘરમાં પધાર્યા. બીજાને તો કોઈ સંતો વર્તમાન ધરાવે, એને કંઠી બાંધે, એને શાસ્ત્ર સમજાવે. આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ એના ઘેર જઈને સામે ચાલીને ઘેરે ચાલી આવ્યા. ગોલોક વાસ્યમ લખ્યું એટલે એમ કે ભગવાન સામે ચાલીને એના ઘેર ગયા. એના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો નિશ્ચય થઈ ગયો અને એને સત્સંગની એક દ્રઢતા થઈ. તે દિવસથી સગ્રામે વર્તમાન પાડવાના ચાલુ કર્યા. પંચવર્તમાન કે દારૂ નહીં પીવો, માંસ નહીં ખાવો, ચોરી ના કરવી, જુગાર ના રમવો, પારકી સ્ત્રીનો સંગ ના કરવો, આવા પંચવર્તમાન એને ધારણ કર્યા. વાત એવી હતી કે રાજ્યના જે દરબાર એ શિકારનો બહુ શોખીન. તો જે શિકાર કરવા જ્યારે નીકળે ત્યારે તેતરા પછી સસલા હોય એને મારવા માટે શિકારી કૂતરાઓ દોડાવે. એ ઘોડા પર જાય અને કૂતરાને પાછળ પાછળ દોડાવે. આગળ તેતરા દોડતા હોય, સસલા દોડતા હોય, એને પકડી પછી કૂતરું પકડી લે અને પછી એ મૂકી દે એને. એટલે પેલું છે તરફડિયા મારવા માંડે. પછી એને રાંધીને ખાય. આવો શોખીન એ દરબાર શિકારનો. એટલે એના જે કૂતરા જે કરવાના ટ્રેન, એના શિકારી કૂતરા હોય પાછા, એ કૂતરાને ટ્રેન કરવાનું કામ આ સગ્રામ વાઘરી કરે. હવે એને કાયમ એ શિકારી કૂતરા રાજની અંદર પૂરા પાડે એ સગ્રામ વાઘરી. પછી એને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો એટલે એને વિચાર્યું કે આ કૂતરા હું રાજમાં પૂરા પાડું છું, એ મારા લીધે કેટલા જીવની હિંસા થાય. હવેથી આ કૂતરાને હું રાજમાં મોકલીશ નહીં. એટલે કૂતરાને ટ્રેનિંગ આપવાનું એને બંધ કરી દીધું. એ હું પાડું તો મારાથી કોઈ જીવની હિંસા થાય ને, કહે છે. એટલે આમ કરીને એને એ પ્રવૃત્તિ બંધ કરી દીધી. એને વિચાર્યું કે હું મહેનત કરીને કમાઈશ, મારું ગુજરાન મહેનત કરીને કરી લઈશ, પણ હવે હિંસાના માર્ગે હું ચાલીશ નહીં. અને એને કૂતરાને ટ્રેન કરવાનું બંધ કરી દીધું. ધીરે 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 કૂતરાની સંખ્યા ઓછી થવા માંડી. એટલે દરબારે પૂછ્યું કે કૂતરા ઓછા કેમ થઈ ગયા? તો એનો જે માણસ હતો એને કહ્યું, મહારાજ સગ્રામે કૂતરા પૂરા પાડવાનું બંધ કરી દીધું છે. એટલે જે દરબાર ગામધણી હતા એને સગ્રામને બોલાવવા માટે માણસ મોકલ્યો. કારણ કે એનું નામ દીધું એટલે એને તરત ઓર્ડર ફાડી દીધો કે એને બોલાવો, હાજર કરો. સગ્રામ દરબાર સમક્ષ આવી ગયા. દરબારે પૂછ્યું કે તે કૂતરા મોકલવાનું જે બંધ કર્યું
એનાથી તને શું ફાયદો થઈ ગયો? તારી આવક ઓછી થઈ ગઈ, તારી આવક ઉલટી બંધ થઈ જશે, તારું ભરણ પોષણ કેવી રીતે કરીશ? તો એણે કહ્યું કે હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો છું, એમના મેં વર્તમાન લીધા છે, એમની મેં કંઠી ધારણ કરી છે. આજથી નહીં, પણ જે દિવસથી મેં આ વર્તમાન ધારણ કર્યા ત્યારથી મેં હિંસા નહીં કરવી એવી પ્રતિજ્ઞા લીધી છે. આ મારા ઈષ્ટદેવનું વર્તમાન છે, એને હું પાડીશ. તો દરબારે ઘણી બધી વાત કરી એને કે એમાં તારું શું થવાનું છે, કે છનો મહિનો કે આ ધંધો કર તારો, કે તું પાછો ભગત થઈ ગયો, કે આવી બધી એને વાત તો કરી હોય. પછી એમ કે એને તને આમાં મળ્યું શું, કે છે મને સમજાય, કે તો સગ્રામે બહુ સરસ વાત કરી કે મહારાજા સાહેબ, તમારા દરબારમાં જેને આવવું હોય મારા જેવા જીવને, એને માટે તો બહુ દૂરનું કહેવાય, કે છે એને તમારા કમ્પાઉન્ડમાં એન્ટ્રી ના પડે, કે છે મારી તો. પણ આ જ્યારથી મેં સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન ધારણ કર્યા ને હિંસા બંધ કરી, એની આજ્ઞા પાડી, એટલે તમે મને સામેથી બોલાવવા મોકલ્યો, કે છે, અને હું તમારી સામે વાત કરું છું, કે હજુ મેં સ્વામિનારાયણ ભગવાનનું ભજન શરૂ નથી કર્યું. એ પહેલાં જો મને આટલું વસ્તુ જો પ્રાપ્તિ થઈ ગઈ હોય તો હું ભગવાનનું ભજન કરીશ, ત્યાર પછી તો મને કેટલી બધી પ્રાપ્તિ થાય. જો આવો એને ઉત્તર આપ્યો એટલે પેલો દરબારને કોઈ બોલવાનું રહ્યું નહીં, એ નિરુત્તર બની ગયા. તો આ એક મલિન સંસ્કારવાળા જીવ ભગવાન સ્વામિનારાયણના બોધથી કેવી રીતે તર્યા એની એક વાત છે.